આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. લેડીઝ ક્યારેક કેવી બેવફાઈ કરતી હોય એ આ યુનુસભાઈએ ખૂબ સારી રીતે જાણ્યું છે. એને એક દીકરો પણ હતો અને પ્રેમ લગ્ન કરેલા હતા અને એ દીકરાને પણ લેતી ગઈ અને એ પણ જતી રહી. તો આવા અમુક કિસ્સાઓ આવા બનતા હોય. અમુક સ્ત્રીઓ તો બહુ વફાદાર હોય પણ અમુક આવી ખતરનાક સ્ત્રીઓ પણ હોય છે અને એવી ખતરનાક સ્ત્રીઓ પોતાનું જીવન તો બરબાદ કરે છે પણ એ સામેવાળાનું જીવન પણ અને 2-3 ઘર બરબાદ કરતી હોય છે. તો આ કિસ્સો ખૂબ સાંભળવા જેવો છે. તો આની નોંધ પણ લેવા જેવી છે કે આવી ખતરનાક બાઈઓ પણ હોય છે. ઘર છોડીને જતી રહી છે અને દીકરાને પણ લેતી ગઈ છે. તો આ પૂરો ઓડિયો સાંભળો. હલો. હા, ઓલો વિડીયો માં તમારો મેં જોયો તો એમાંથી નંબર લીધા. હા હા ભાવનગર ઓલા લાલપુર બાજુ નો હતું ને કઈક. હા હા હા, એ બેન ની વાત સાચી છે. હું મુસલમાન જ છું અત્યારે. એવું બધું છે મારા ઉપર એવી અત્યાચાર નું છે તો મારે શું કરવું, શું રસ્તો લેવો એ ખબર નથી પડતી. હું અત્યાચાર છે? અત્યાચારમાં તો જો એવું છે, મારી ઘરવાળી હતી, પ્રેમ લગ્ન કરેલા હતા, અત્યારે બીજાને હારે લગ્ન કરી લીધા અને બીજા હારે ભાગી ગઈ હતી. એવું બધું છે. એવું છે? હા. શું નામ તમારું? ઇનુસભાઈ સુલતાનભાઈ મલેક. યુનુસભાઈ સુલતાનભાઈ મલેક. હા, અને રહેવાનું ક્યાં તમારે? કાલાવડ તાલુકો. કાલાવડ તાલુકો. બરાબર. યુટ્યુબ માં મેલવું છે આપણે? હા, યુટ્યુબ માં મેલવું છે. અચ્છા અચ્છા. તો કેવી રીતે શું છેતરપિંડી કેવા મને હવે આખી વાત આપણે કરો. આખી વાતમાં એવું છે, મેં પ્રેમ લગ્ન કર્યા હતા, પોરબંદર કોર્ટે કર્યા હતા. મારે 5 વર્ષનો છોકરો છે. ક્યારે લગ્ન કર્યા હતા? 17 માં. 2017 માં. બરાબર. હા, કોની સાથે લગ્ન કર્યા હતા? આજે અત્યારે છોકરી રહી ને એની જોડે. કઈ છોકરી? આશ્મિન. આશ્મિન ક્યાંની છે? એ મારા ગામની જ છે. પ્રેમ લગ્ન. અરે, એટલે કયું ગામ તમારું? કાલાવડ તાલુકાનું વાવડી. અચ્છા, ન્યાની છે આશ્મિન. હા હા. અને એની સાથે તમે લગ્ન કર્યા પેલા? હા. હવે હા હા અમે ભાગીને લગ્ન કર્યા. રાજકોટમાં રહેતા હતા. આજે 7-8 વર્ષ થયા. એમાં એક હરિજન ના છોકરા એને પ્રેમ થઈ ગયો. દલિત ના છોકરા હારે. હે? દલિત. દલિત ના છોકરા હારે પ્રેમ થઈ ગયો. હા હા. હમ એટલે ત્યાંથી ભાગી ગઈ ને વહી ગઈ. મહેસાણા એના મંત્રી કરાર કરેલા હતા. મૈત્રી કરાર. હા. હા, મૈત્રી કરાર કરેલા હતા. મહેસાણા ઈ કાગળિયા બધા મેં કહ્યું ને અત્યારે મને વસ્તુની અંદર ન્યાય ઈ રીતનો જે બેન ને નથી મળતો ને ઈ રીતનો જ મને ન્યાય નથી મળતો. હે. હા. હમ મુસલમાનની કોમમાંથી અમે કંટાળતા હોય ને તો આ કારણે સમજવું જોઈએ. આજે હા તું મારા માટે હોય તો મારે સમજવું જોઈએ, એના માટે હોય તો એને સમજવું જોઈએ. આ વસ્તુ કોઈ સમજતા નથી ને ઈ વાંધો છે. પછી શું થયું? પછી ત્યાંથી એને ભાઈઓને એને પૈસા દઈને મેં કહ્યું છે. ક્યાંથી? કુતિયાણાથી. કુતિયાણા વહી ગઈ હતી. દલિત હારે વહી ગઈ હતી. ત્યાંથી હા, તમે પૈસા દઈને કેટલા પૈસા દીધા? એકને 5,000 દીધા, એકને 8,000 દીધા. એટલે બે હતી? અરે બે નહીં, એના મામાના છોકરાને દીધા, એક એના ફઈના છોકરાને દીધા, એવી રીતનું કર્યું. ઠીક. મેં કીધું બે બાયું હતી. ના, બે બાયું નહોતી બાપુ, બે ઠીક. બાયું એક નથી. જ બાઈ હતી. એને છૂટવા માટે તમે આટલા પૈસા દીધા. પછી શું છૂટાછેડા થઈ ગયા? છૂટાછેડા કર્યા નથી અને એને લગ્ન બીજે કરી લીધા. એટલે છૂટાછેડા થયા વિના બીજે વહી ગઈ? હા, બીજે વહી ગઈ છે. પછી શું કર્યું? એટલે તમારે કઈ તમે કીધું છોકરો હતો પેલા એવી કઈક વાત કરી હતી. એક છોકરો જ તમારે? અમારે એક છોકરો હે 5 વર્ષનો, એક ડિલિવરી આવીને છોકરી આવીને ઓફ થઈ ગઈ હતી જામનગરના. ઈ કાગળિયા મારા જોડે છે. એટલે આશ્મિન ના પેટેથી જન્મેલો છોકરો છે? એટલે તમારો પોતાનો સંતાન થયું ને? અમારા પોતાનું જ સંતાન છે. ઠીક. અને ઈ કેટલા વર્ષનો છે અત્યારે? અત્યારે 5 વર્ષ પૂરા થયા, છઠ્ઠું બેઠું છે. 9/9/19. અત્યારે કોની હારે રહે છે? અત્યારે ઈ મારા આગળ હતો. કોર્ટ કુતિયાણાની કોર્ટમાં એને જે દલિતના આગળ હતી ને ત્યારે મારો કેસ કર્યો હતો છોકરા બાબતમાં. છોકરો મારા આગળ અહીંયા સાપર પોલીસ સ્ટેશને દીધો હતો. હવે કબજો મારા આગળ હતો. બરાબર. હા. આ પછી? તો મેં એને પોલીસ ખાતે અહીંયા ફરિયાદ કરી કોર્ટમાં, તો કોર્ટમાં લઈને ગયો. કોર્ટે એને કીધું છોકરો અત્યારે કબજો એના કરે, છોકરો ના પાડે તો તમને ન આપવામાં આવે, એવું કર્યું. તો એને અહીંયાથી કેસ વિથડ્રો કરાવી લીધો અને ગામમાં પાછી એના ભાઈઓને એને પૈસા દીધા થી કઢવી આવ્યા અહીંયાથી. ગામમાં રખડતો હતો છોકરો, મારો અપહરણ કરી લીધો. મેં કાલાવડ પોલીસ ચોકીમાં ફરિયાદ લખાવેલી છે. અત્યારે છોકરો એ લોકો લઈ ગયા એમ પરાણે? હા, અપહરણ કરીને લઈ ગયા છે. અને તમે પોલીસ સ્ટેશન જાણ કરી? હા, જાણ કરી તો પોલીસ ખાતાએ મને ન્યાય નથી મળ્યો. એટલે કોર્ટમાં છે ને તમારો કેસ તો?
હા કોર્ટમાં કેસ હતો હા પછી તો કેસ કોર્ટમાં withdraw તમારો કરાવી. વકીલ છે તમારા? વકીલ હતો સાહેબ પણ એ વિથડ્રો કરાવી લીધો એટલે કોર્ટમાં હાજર થઈ નથી તારીખમાં. હા હા, કોણે વિડ્રો કોણે કર્યું? સામેવાળી અમારી ઘરવાળીએ. સામેવાળી કરી નો હાલે ને, તમે વિડ્રો કર્યો તો તમારો કેસ નીકળી જાય. તમારો તો કેસ ચાલુ જ છે. હા. બરાબર, તો તમે કોર્ટને કહી શકો કે અમારો આ છોકરાનો કબજો મને આપ્યો હતો અને એ હમ છોકરો આ લોકો જબરજસ્તી ઉપાડી ગયા છે. હમ. બરાબર, એટલે અત્યારે છોકરો રહ્યો એ ઓલી જે નવો ઘરવાળો કર્યો એની સાથે રહે છે એમ ને? હા કે એની સાથે જ છે. કેટલા અને કેટલા આજે કેટલા વર્ષનો છે છોકરો? છોકરો 5 વર્ષનો ને 5 6 વર્ષ વર્ષ. ચાલુ. સમજાય ગયું. તો કોર્ટ નક્કી કર્યું ને તમારી સાથે રાખવા માટેનું. હમ હમ. હા તો તમે એનો કબજો પાછો મેળવી શકો કોર્ટને કહીને. આ પર સાહેબ પોલીસ ખાતામાં આપણે જે દિવસે પણ લગ્ન કરવા જે આવતી હતી ત્યારે મારી ફરિયાદ લખેલી, મારા ફોનમાં રેકોર્ડિંગ એનું છે. તો આ હમ પોલીસ ખાતું આવી રીત નો કરે, પૈસા આપે એનું કામ થાય છે. અત્યારે ગામમાં દારૂ વેચાય એ વસ્તુ બધું થાય છે. આપણે હમ. પોલીસને કહી તો એ એમ કે અમને હપ્તા આવે છે. હા હા, એ પોલીસ ખાતું છોડો, આપણે કોર્ટ હારે લેવા દેવા છે. પોલીસ હા ખાતું તો એ તમારા કબજામાં નહીં આવે હા કોઈ. તો આપણે પણ આવા તમે બધા તમે તમે નહીં, તમે છે ને કોર્ટમાં વકીલ થ્રુ તમે એક હમ અરજી મેલો કે ભાઈ હમ મને આ છોકરાનો કબજો આ સમયે આપેલો હતો, હુકમ હશે તમારી ઘરે, બરાબર? તમારા હા વકીલને કહો હુકમ એટલે છે. હા, એટલે હા હુકમ. એટલે એ હુકમ રજૂ કરો અને આ લોકો જબરજસ્તીથી આ છોકરાને લઈ ગયા છે તો એનો હમ કબજો મને પાછો સોંપાવો. એટલે કોર્ટ હુકમ કરશે ને તો પોલીસ દોડતી જાય ત્યાં. તમારે હમ પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી. હમ. બરાબર, હાલો એક કામ પતી ગયું. બીજું શું કામ તમારે છે? બીજું આ રીતનો કે મેં છૂટાછેડા આપ્યા નથી ને એ બીજે લગ્ન કરી શકે? આમ તો શું છે, લગ્ન નો કરી કે કાયદેસર, આ પણ તો રહી કાયદેસર અમારામાં નિકાહ પડે, જે નિકાહ બેન પડે. ઓલા હા હા નિકાહ પડે, ભામણથી નિકાહ પડે, એ હા વસ્તુ નો કરી શકે. હા, તો તમારે તમારા જ્ઞાતિ રિવાજે તમે એની ઉપર ફરિયાદ કરી શકો. હમ બરાબર, તમે હમ. નહીં, તમારે તો કઈક 3 લગ્ન 3 શાદી કરી કે એવું કઈક છે ને કઈક? આ ભાઈ સાહેબ એ વાત સાચી છે. શાદી કરે 3 મહિનાની 90 દિવસની મુદત હોય. અચ્છા, તો આ 90 દિવસની મુદત નથી થઈ? હા 90 દિવસની મુદત કઈ નહીં, હજી મેં છૂટાછેડા કર્યા નથી, એની પેલા એને લગ્ન કરી લીધા હે. એ પેલા જ ભાગી ગઈ? હા તો તમે કેસ કરી શકો એની ઉપર. હા એ જ હું કઉ છું. હા અને તો કરો કેસ કરો વકીલ રાખીને, બરાબર. હા વકીલ રાખીને કેસ કરું છું, પણ વકીલને જવાબ બધી આપે બરોબર છે, પણ પોલીસ હા, ખાતું ત્યાંથી કઈ વસ્તુ જવાબ નથી આપતો. પોલીસ ખાતાને કાંઈ લેવા દેવાનું હોય. વકીલ થ્રુ તમારે કાયદેસર કેસ કરવાનો હોય. પોલીસ ખાતું દોડતું થઈ જાય કેસ કરો એટલે, એફઆઈઆર કરવાની હોય. હમ બરાબર હમ બરાબર, હમ. લ્યો એમ કરી નાખો એની પર, બરાબર. અને પછી આપણે એક વિડીયો મૂકવો હોય. જો આ પાકું મેલશું, તમે કેવો એવો વિડીયો મેલશું. બાકી હા જો એને એના પર લગ્ન, જો સાંભળી લો, તમને એક હમ જાણ કરી દો. લગ્ન હમ નો કર્યા હોય ને તો એ હમ. પછી રહી શકે હો, તમારી જાણ માટે. લગ્ન કર્યા હોય તો ન કરી શકે. આપણ લગ્ન કર્યા મારે હા બસ કાયદેસરની રીતે રેડી. તો એના કઈ ફોટા બોટા કઈ છે તમારે, કઈ એવિડન્સ છે કઈ? બધું છે. હા તો કાંઈ વાંધો નહીં, ઈ તમે રજૂ કરો કોર્ટમાં. એ બધું બરાબર. છે ને એ એ બાબતમાં નહીં, મારે એક વિડીયો આવી રીતનો તમે મૂક્યો ને એવી રીતનો જે પેલા મંત્રી કરાર કર્યો ને દલિત હા ના છોકરા હારે, હા હા એના બી વિડીયો મારા આગળ છે. હા તો એના ફોટા બી મારા આગળ છે, મારા ફોટા બી મારા આગળ છે. તો ત્રીજા એ કેમ આવી રીતનો કર્યો? ના પૈસા પડાવવાનું જ બધું કામ કરે. મારા ઘરમાંથી ગઈ ત્યારે 25,000 રૂપિયા લઈ ગઈ. મેં ફરિયાદ લખાવેલી છે, બધું ઘરેણા લઈ ગઈ છે, એવું બધી ફરિયાદ સાપોર પોલીસમાં લખાવેલી છે. બરાબર, એટલે તમારી આગળથી 25 લઈને ગઈ, પછી બીજાના હા ઘરમાં ગઈ, ત્યાંથી પણ પૈસા લઈને ત્રીજા ઘરે ગઈ, હા એમ કોણ થાય તમારું? હા હા હા. તો આ ઘર જ અત્યારે બદલે રાખે છે એમ ને? હા ઘર જ ટોટલ બદલા રાખે. એવો બાબતના આપણે વિડીયો મૂકવાનો થાય છે કે આ ભાઈ હા આવી રીતનો કરે છે, એટલે એ હા, રીતનો તો કરે એનો વિડીયો. જો આ તમે જે બોલો છો ને એ જ વિડીયો આપણે મેલવાના છે, બરાબર. હમ હમ. બરાબર ને, એટલે આવું બન્યું છે ને, તમે જે કહો છો એવું બન્યું છે ને તમારી યારે? હા હા હા, ચોક્કસ હા ચોક્કસ તો હું તો બે આપણે કરી વિડીયો દઉં. મેલશું યુટ્યુબમાં, બરાબર ને? હમ હમ. બીજું એના ફોટો વિડીયો એવું કઈ છે તમારી આગળ? બધું છે સાહેબ. હા તો એ બધું મોકલો મને. હા આપણે જાહેરાત જ કરવી છે ને યુટ્યુબમાં? હા યુટ્યુબમાં જાહેરાત કરવી હાલો છે. કાંઈ વાંધો નહીં, કરીએ, કાંઈ વાંધો નહીં, બરાબર ને? હા સર. હા તો મોકલો મને એના વિડીયો ફોટો મોકલો. તમારું શું નામ કીધું? ઇનુસભાઈ સુલતાનભાઈ મલેક. યુનુસભાઈ સુલતાનભાઈ મલેક અને કાલાવડ, બરાબર ને? કાલાવડ. હા કાંઈ વાંધો નહીં, મોકલો તમારો ફોટો, એ બાઈનો ફોટો સાથે હોય તો એનો જ મોકલો, બરાબર. હમ હમ હા હમ. કાંઈ વાંધો નહીં, મોકલો હાલો, હા બરાબર ને? એને રેકોર્ડિંગ જોતા હોય તો રેકોર્ડિંગ બી મોકલો. રેકોર્ડિંગ પણ મોકલો. હું તમને છે ને આમાં જીવનસાથી લખીને મોકલું છું, એમાં હમ. તમે આ બધું મોકલી દો, બરાબર હા ને? સર હા સર. આપણે આટલું જ કામ છે ને, બીજું નથી ને કઈ કામ? ના સર. બરાબર, યુનુસભાઈ મલેક, બરાબર ને? હા ઇનુસભાઈ મલેક. અને કાલાવડ, હાલો હું મોકલું છું તમને, મેસેજ મોકલું છું. હા 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 હા, ભલે ભલે ભલે. હલો. હા સર. હા યુનુસભાઈ, આ તમારો વોટ્સએપ નંબર નથી? હે વોટ્સએપ નંબર નથી આ તમારો? આ નંબર નથી. 98 97 36 91 ઈ નંબરમાં વોટ્સઅપ છે સાહેબ. હા તો મોકલો એ નંબર થી, હાલો કાંઈ વાંધો નહીં. હા 98 મોકલો 97 એમાં તમે વોટ્સઅપ કરી નાખો. ભાઈ, એ મારી આગળ તો નંબર ન હોય. એક મિનિટ ચાલુ રાખો. હા.
બોલો તો નંબર બોલો તો. 98 હા 797 36 8 51. હા એ નંબરમાં વોટ્સઅપ છે. બરાબર. હા. હમ. આ એમની યાદોના થોડો ફોટોગ્રાફ પણ યુનુસભાઈ મૂકેલ છે, એ પણ આપ જોઈ લો. નાનો બાળક છે, ખૂબ પ્રેમથી આ કપલ રહેતું હશે, પણ હવે કેવી રીતે એના મગજમાં ખોટો વિચાર આવ્યો અને બીજા સાથે જતી રહી, દીકરાનો પણ વિચાર ન કર્યો તો આ વિચાર આવી અને એ અત્યારે વહી ગઈ છે. યુનુસભાઈ ખૂબ દુઃખી છે. એને કમસે કમ એનો જો છોકરો પાછો મળી જાય તો પણ ઘણું સારું થાય. કોર્ટ મેટર છે, હવે કોર્ટ જે રસ્તો લે એ મુજબ હાલશે. તો આ આખો વિડીયો જોયો હોય તો આને ખૂબ શેર કરો. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.